નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 18 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. સાથે જ આપણે વિડીયો પર 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે અને જોડે આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર ન રહે અને ખૂબ જ ઇઝીલી તમે પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે એ ક્યારે ઉજવાય છે? તો મિત્રો, વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાય છે 18 એપ્રિલના રોજ. આ દિવસે દર વર્ષે 18 એપ્રિલે ઉજવાય છે કારણ કે 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 1983માં યુનેસ્કો દ્વારા તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. જો વર્તમાનની વાત કરીએ મિત્રો, તો વર્તમાનમાં ભારતમાં 44 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે, જેમાંથી 36 સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક છે અને 1 મિશ્ર સ્થળ છે જેનો સમાવેશ થાય છે. જો છેલ્લામાં છેલ્લી ઉમેરેલી ભારતની સાઇટની વાત કરીએ તો છેલ્લે મરાઠા સૈન્ય લેન્ડસ્કેપ કે જે મહારાષ્ટ્રમાં અને તમિલનાડુમાં 12 કિલ્લા આવેલા છે તે આમાં ઉમેરાઈ છે. જો મિત્રો પૂરી દુનિયાની વાત કરીએ તો પૂરી દુનિયામાં 1248 સાઇટ છે કે જે આશરે 170 દેશોમાંથી છે અને જેમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટો આવેલી છે ઇટલીમાં. જો વાત કરીએ આપણા ગુજરાતની, તો ગુજરાતમાં 4 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે કે જેમાંથી 2004માં ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, 2014માં રાણકી વાવ પાટણ, 2017માં અમદાવાદની હેરિટેજ સિટી અને છેલ્લે 2021માં ધોળાવીરા કચ્છને સમાવેશ કરાયો છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતા સાથે જોડાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના મહત્વ અને તેમના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. માર્ચ 2026 માટે આઈસીસી વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે માર્ચ મહિનાના પુરુષ પ્લેયર ઓફ ધ મંથની વાત કરી હતી કે જે હતા સંજુ સેમસન, અને હવે આજે આપણે જોવાના છે મહિલા પ્લેયર ઓફ ધ મંથ કે જે બન્યા છે ન્યૂઝીલેન્ડના એમેલિયા કેર. આઈએમએફના એપ્રિલ 2026ના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર કયા સ્થાને આવી ગયું છે? તો મિત્રો, ઘણા સમયથી આપણે આજે આઈએમએફનો રિપોર્ટ આવતો હતો તેમાં વિશ્વમાં આપણે 5મા ક્રમે હતા, પરંતુ જે હાલમાં એપ્રિલ 2026માં રિપોર્ટ આવી છે તેના પ્રમાણે હવે ભારતનો નંબર થઈ ગયો છે 6થો, કારણ કે મિત્રો બ્રિટન છે એ હવે 5મા નંબર પર આવી ગયું છે અને આનું કારણ એ છે કે ડોલરની સામે રૂપિયાની કિંમતનું ગગડવું. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. તાજેતરમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ કયો બન્યો છે? તો મિત્રો, જે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ હોય છે તેની નિકાસ કરવામાં વિશ્વનો 3જા નંબરનો દેશ બની ગયો છે આપણો દેશ ભારત. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ના જોયો હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને માર્ચ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે કોઈ મેગઝીન જોવાની જરૂર ન રહે. સીમાંકન વિધેયક 2026માં લોકસભાની બેઠકો 543થી વધારીને કેટલી કરવાનો પ્રસ્તાવ છે? તો મિત્રો, જે હાલમાં અત્યારે 543 બેઠકો છે તે વધારીને પ્રસ્તાવ મુકાયો છે 850 બેઠકો કરવાનો. આ ખૂબ અગત્યનું છે મિત્રો. તો આના વિશે થોડા ફેક્ટ જોઈ લઈએ. તો કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બંધારણનો 131મો સુધારો
વિધેયક 2026 હેઠળ લોકસભાની કુલ બેઠકોની હાલની 543ની સંખ્યા વધારીને 850 કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. સૂચિત 850 બેઠકોની વાત કરીએ તો તેમાંથી 815 રાજ્યોની બેઠકો અને 35 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ફાળવવામાં આવશે. આ વિધેયક બંધારણના અનુચ્છેદ 82માં સુધારો કરવાની દરખાસ્ત કરે છે, જેથી 2026 પછી થનારી વસ્તી ગણતરીની રાહ જોયા વગર સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી શકાય. આ વિસ્તરણ 2023માં પસાર થયેલા નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા અનામતના અમલમાં મહત્વપૂર્ણ ગણાય છે, જેનાથી 2029ની ચૂંટણી સુધીમાં મહિલાઓ માટે 33% બેઠકો સુરક્ષિત કરી શકાશે. PRS ઇન્ડિયા અને અન્ય સત્તાવાર સ્ત્રોતો અનુસાર આ સુધારો લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા એટલે કે મેક્સિમમ સ્ટ્રેન્થ 550 જે હાલમાં છે તે વધારીને 850 કરશે. કયો પોર્ટ ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ તરીકે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આ જે રાષ્ટ્રીય રેકોર્ડ છે તે બનાવ્યો છે ગુજરાતના મુન્દ્રા પોર્ટે. આમાં મિત્રો એક સાથે 68 ઉપર ગાડીઓને એક્સપોર્ટ કરીને આ એક રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ફિડે મહિલા કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ કયા ભારતીય ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો આજે ફિડે મહિલા કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ છે તેને જીતી લીધી છે આર વૈશાલીએ, અને તેમણે કેટરીનાને હરાવ્યા છે. મિત્રો આ અભિનેત્રી કેટરીનાની વાત નથી, આ એક પ્લેયર છે કેટરીના, તેમણે ફાઇનલમાં હરાવ્યા છે. IRCTC દ્વારા દક્ષિણ ભારતના દર્શન માટે દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન ક્યાંથી શરૂ કરવામાં આવશે? તો મિત્રો આજે પ્રોગ્રામ શરૂ કર્યો છે IRCTCએ કે જેમાં 8 દિવસ અને 7 નાઇટોનો એક પ્રોગ્રામ હોય છે, અને જેમાં દક્ષિણ ભારતમાં જેટલા પણ મંદિરો આવેલા છે અને જેટલા પણ યાત્રાધામો છે તેની તમને મુસાફરી કરવામાં આવશે, અને આની શરૂઆત કરવામાં આવી છે વિશાખાપટ્ટનમમાંથી. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો કરાવે છે, અને સાથે જ જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરી મહિનાના મોસ્ટ ટાઈમ 200 પ્રશ્નો કરાવે છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમારા આ બે વિડીયો જોવાના બાકી હોય તો એને અવશ્યથી જોઈ લેજો. ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ કયું છે? તો મિત્રો આ ભારતનું પ્રથમ છે કે જે પરમાણુનું મિસાઇલ હશે ને એને પણ ટ્રેક કરશે, અને સાથે દરિયામાં જે દેખરેખ હશે તેનું કામ કરવાનું છે, અને આ જહાજનું નામ છે INS ધ્રુવ. તાજેતરમાં સુપરસેલ સાથી નામની મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે સુપરસેલ સાથી નામની મોબાઈલ એપ છે તે લોન્ચ કરી છે LIC એટલે કે લાઈફ ઇન્ડિયા કોર્પોરેશને. ટાઈમ મેગઝીન 2026ની વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં કયા ભારતીયોનો સમાવેશ થાય છે? તો મિત્રો આજે 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી આવી છે કે જેમાંથી 3 આપણા ભારતીયોનો સમાવેશ કરાયો છે, અને તે છે સુંદર પિચાઈ, વિકાસ ખન્ના અને રણબીર કપૂર. મિત્રો સુંદર પિચાઈ તમને ખ્યાલ જ છે એ ગૂગલના CEO છે, વિકાસ ખન્ના કે જે ભારતના ખૂબ જ પ્રખ્યાત શેફ છે, અને રણબીર કપૂર જે બોલિવૂડના એક અભિનેતા છે. કઈ હાઈકોર્ટે તમામ ક્ષેત્રોમાં માસિક ધર્મ રજા નીતિ એટલે કે મેન્સ્ટ્રુઅલ લીવ પોલિસી લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો ઘણા સમયથી આને લઈને વિવાદ ચાલી રહ્યા હતા અને ઘણી બધી માંગણી થઈ રહી હતી, અને ફાઇનલી હવે કર્ણાટક હાઈકોર્ટે આ જે માસિક ધર્મ રજા નીતિ છે તે લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં થશે એવું મિત્રો કે જે પણ મહિલાઓ માસિક ધર્મમાં હશે તો તેમને મહિનાની એક રજા આપવામાં આવશે કે જેનો તેમને ઓન ડ્યુટી ગણવામાં આવશે, એટલે કે એમનો એ દિવસની કોઈ બીજી અન્ય રજા કે પગાર રજા મુકાશે નહીં અને પગાર પણ કપાશે નહીં, એટલે કે ઓન ડ્યુટી લીવ મળશે એમને. અને આ રીતે મહિનામાં એક એમ કરીને વર્ષની 12 રજા આ માસિક ધર્મ રજા નીતિ અંતર્ગત આપવામાં આવશે. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ IMP 700 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો
આ વિડીયોને તમે અચૂકથી જોઈ લેજો, જેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેથી કરીને નવેમ્બરથી લઈને છેક અત્યાર સુધી ઓલમોસ્ટ 6 મહિનાનું કરંટ અફેર્સ તમારે એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે. કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીના મુદ્દા માટે સમિતિની રચના કરી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે યુસીસી ઉત્તરાખંડે સૌપ્રથમ ભારતમાં લાગુ કર્યું હતું અને ત્યારબાદ બીજું રાજ્ય બન્યું છે આપણું ગુજરાત, અને હવે આ યુસીસીને લાગુ કરવા માટે સમિતિની રચના કરી છે છત્તીસગઢ સરકારે. અને સાથે જ મિત્રો ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે જે સમિતિ એક કામ કર્યું હતું, રંજના પ્રકાશ દેસાઈ સમિતિ, તેમને જ અત્યારે છત્તીસગઢ સરકારે આ યુસીસી માટે એપ્રોચ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી ગુરુ વૈભવ વૈદ્ય મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે મંદિર છે શ્રી ગુરુ ભૈરવ વૈદ્ય મંદિર છે તે આવેલું છે કર્ણાટકમાં, કે જેનું હાલમાં જ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. ઇન્ફોસિસે પોતાના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમ્યા છે? તો મિત્રો ઇન્ફોસિસના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે કાર્લોસ અલ્ક્રાઝ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ હિમોફિલિયા દિવસ છે તે ઉજવાય છે 17 એપ્રિલના રોજ. કોમનવેલ્થ 2030 માટે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ કોણે શરૂ કર્યો છે? તો આજે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ છે તે શરૂ કરાયો છે ગુજરાત દ્વારા. માર્ચ 2026 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરાયા છે સંજુ સેમસન. તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનાર વિક્ટર એક્સેલ્સન કઈ રમતના મહાન ખેલાડી છે? તો મિત્રો વિક્ટર એક્સેલ્સન છે બેડમિન્ટનના પ્લેયર કે જેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્ક ધ ટ્રમ્પ સ્મારક ક્યાં સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે? તો મિત્રો આર્ક ધ ટ્રમ્પ છે તે સ્થાપવાનું છે વોશિંગ્ટન ડીસીમાં. બોહાગ બિહુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આજે બોહાગ બિહુ કે જેને રોગાલી બિહુ પણ કહેવાય છે તે ઉજવાય છે અસમમાં. નાણાકીય વર્ષ 2025-26માં પેટન્ટ અરજી કરવામાં ભારતનું કયું રાજ્ય ટોચ પર છે? તો પેટન્ટના મામલામાં ટોચ પર રહ્યું છે તમિલનાડુ. કઈ બેંકે સ્ટાર્ટઅપ માટે દિલ્હીમાં એક ડેડિકેટેડ બ્રાન્ચ ખોલી છે? તો આ બ્રાન્ચ ખોલાઈ છે પંજાબ નેશનલ બેંક દ્વારા. ઉત્કર્ષ 2029 વ્યૂહરચના અને પ્રોજેક્ટ સામુદ્રા કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો ઉત્કર્ષ 2029 પ્રોજેક્ટ છે આરબીઆઈનો. તાજેતરમાં ફિક્કીના મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ફિક્કીના મહાસચિવ નિમાયા છે અનંત સ્વરૂપ. ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 માટે કેટલા કરોડ રૂપિયા અધિસૂચિત કર્યા છે? તો મિત્રો સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે અધિસૂચિત કરાયા છે 100 કરોડ રૂપિયા. આગામી આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કયા દેશો કરશે? તો મિત્રો આ યજમાની થવાની છે વેલ્સ અને ઇંગ્લેન્ડમાં. ગોદરેજ ઇન્ડસ્ટ્રી બોર્ડના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ બની ગયા છે પિરોજ શાહ ગોદરેજ. મિત્રો એ ફ લખાવે છે પછી પ આવશે, પિરોજ શાહ ગોદરેજ. ભારત અને તાઇવાન મળીને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્યાં બનાવી રહ્યા છે? તો મિત્રો આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તે બનવાનું છે ગુજરાતના સાણંદ અને ધોલેરામાં. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન, ડૉક્ટર ક્રિશ્ચિયન સ્ટોકર જેમણે ભારતની મુલાકાત લીધી છે તેઓ કયા દેશના ચાન્સેલર છે? તો મિત્રો ડૉક્ટર ક્રિશ્ચિયન સ્ટોકર છે ઓસ્ટ્રિયાના ચાન્સેલર. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ સુપરફાસ્ટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ આપણી બેચ ચાલી રહી છે કે જેમાં શિક્ષણના જે પાયાના જે કોર્સ કહેવાય એ આપણે ખૂબ જ ડિટેલમાં તમને કરાયા છે. તો મિત્રો આ ટોપિકો તમને વિડીયો તમે અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમારો ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને સાથે જ શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં તો તમને આ ઉપયોગી થવાના જ છે. મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે.
પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે એકતા મકવાણા, મહેશભાઈ પરમાર અને રંજીત ઠાકોર. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો અચૂકથી ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે, વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? સીમાંકન વિધેયક 2026માં લોકસભાની બેઠકો 543થી વધારીને કેટલી કરવાનો પ્રસ્તાવ છે? અને છેલ્લો સવાલ, ફિડે મહિલા કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ કયા ભારતીય ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો, 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. અને મિત્રો, પરીક્ષા હોય કે ના હોય તેમ છતાં બી જો તમે દરરોજ આ ચેનલના વિડીયો જોશો તો મિત્રો, તમારું જે પર્સનાલિટી ગ્રૂમિંગ છે તેમાં અને તમારા નોલેજમાં તો તમને ખૂબ વધારો થવાનો જ છે, જેનો ફાયદો તમને ટૂંક સમયમાં પોતાનામાં જોવા મળશે જ. કારણ કે મિત્રો, આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો આને લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો જો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો. મિત્રો, જે બેસ્ટ કમેન્ટ હશે એનું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. આ વિડીયોની જે લિંક છે તેને મિત્રો એટલીસ્ટ તમારા 5 વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.